શિસ્તના કારણે પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે ભાજપ સરકાર દ્વારા જો કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો હોય તો ભાજપના કોઈ પણ નેતા કેમ ન હોય એ સરકારની સામે ન પડે. પરંતુ હવે ક્યાંક આ શિસ્ત વિખાતી હોય અને આ જે નિયમ છે એ બદલાતો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એક તો પહેલા જે ખેડૂતોના આંદોલન ચાલી રહ્યા છે એ ખેડૂતોના આંદોલન સામે જે ભાજપના નેતાઓ છે, જે ધારાસભ્યથી લઈને સાંસદ કક્ષા સુધીના નેતાઓ હવે પોતાની સરકાર સામે બોલતા થઈ રહ્યા છે. અમે આવું શા માટે કહી રહ્યા છીએ તો આના પહેલા મનસુખ વસાવા હોય, દર્શનાબેન દેશમુખ હોય કે પછી અત્યારે હવે પૂનમ માડમ હોય, આ તમામ હવે જે સરકારના નિર્ણયો છે તેની સામે ખુલીને બોલતા થયા છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે એક બાજુ સાગબારાના ખેડાણના મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાથી લઈને ધારાસભ્ય દર્શના દેશમુખ ત્યાં સુધી કે ભાજપના એક મહિલા નેતા હતા લીલાબેન વસાવા, તેમણે તો ભાજપમાંથી રાજીનામું પણ આપી દીધું અને અત્યારે પોતાની સરકાર સામે ઉપવાસ પર બેઠા છે. ત્યાં હવે સાંસદ પૂનમ માડમનો વિડીયો સામે આવ્યો છે. કલેક્ટર કચેરીમાં તેઓ ખુલીને પક્ષ લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે પૈસા તો આપવા પડશે. પહેલા અહીં પૂનમ માડમનો વિડિયો જોઈએ, ત્યારબાદ આખી ઘટના શું હતી તેના વિશે ચર્ચા. તમારે નોનિયા તમે પોચો છો ને લૂંટ નથી મચાવતા ખેડૂતો, એનો અધિકાર માંગે છે અને એ અપેક્ષા બધાને હોય. આજે એને કંઈક વેચવું હોય તો એ વેચવાનો ભાવ કે ના વેચવું હોય તમે જરાબ કરાવો તો થોડાક તો વધારે અપેક્ષા રાખે ને. હું તો બિલકુલ ખેડૂતો સાથે છું. અહીં તમે પૂનમ માડમનો વિડિયો જોયો. હવે પૂનમ માડમ સીધી જ રીતે જે પણ સરકારી નીતિ છે કે કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રો છે તેને સાઇડલાઇન કરીને ખેડૂતોનો પક્ષ લેતા જોવા મળી રહ્યા છે. હવે જામનગરમાં થઈ શું રહ્યું છે તો જામનગરમાં જે ખેડૂતો છે એમના ખેતરમાં જે પ્રમાણે મોરબીમાં વીજપોલ આવી રહ્યા છે, આમના ખેતરમાં ગેસની લાઈન આવી રહી છે. હવે આ ગેસ લાઈનની સામે જામનગરના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી તો કોઈ તેમનું સાંભળતા નહોતા. પરંતુ ત્યારબાદ હવે આ વિડીયો સામે આવ્યો છે. અહીંયા કોઈ મીડિયા હાજર નથી, પરંતુ અંદરથી કલેક્ટર કચેરીની અંદર જે મીટિંગ થઈ હતી એ મીટિંગમાં કોઈના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં સ્પષ્ટપણે પૂનમબેન માડમ એવું કહેતા જોવા મળી રહ્યા છે કે ભાઈ ખેતર ખેડૂતનું છે અને તમે એમના ખેતરમાં જાઓ છો, એની વાડીમાં જાઓ છો તો પછી રૂપિયા તો આપવા પડે. આવી રીતે જબરદસ્તી અમે તમને પૂછવા તો નહીં દઈએ. હવે જે વાત કરવામાં આવી રહી છે ખેડૂતોની માંગ છે એની સાથે પૂનમબેન માડમ ખૂબ જ નિડરતાથી અને એમનો પક્ષ લઈને ઉભા રહેતા જોવા મળે છે. પરંતુ બીજી બાજુ જે કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી છે તેમના દ્વારા આ મામલે કોઈ પણ નક્કર નિર્ણય લેવામાં નથી આવતો. થોડા સમય પહેલા તેમણે 2 ગણા વળતરની જાહેરાત કરી હતી, માર્કેટ ભાવનું 2 ગણું વળતર આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતો દ્વારા તેનો સ્વીકાર કરવામાં નથી આવ્યો અને તેમનું આંદોલન જે છે એ જેમનું તેમ ચાલી રહ્યું છે. હવે આખી ઘટનામાં એક બાજુ આદિવાસી ખેડૂતો માટે મનસુખ વસાવા અને દર્શનાબેન દેશમુખ લડી રહ્યા છે, ત્યાં બીજી બાજુ જામનગરમાંથી સાંસદ પૂનમબેન માડમનો આવો વિડીયો સામે આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખેડૂતો હવે આ નેતાઓની દુખતી નસ બની રહ્યા છે અને તેના કારણે થઈને નેતાઓએ પોતાની જે ભાજપની શિસ્તવાળી પોલિસી છે એ તોડવી પડી રહી છે અને ખેડૂતો માટે ખુલીને બોલવું પડી રહ્યું છે. આના પહેલા કાંતિ અમૃતિયાએ પણ બોલવું પડ્યું હતું અને પ્રકાશ વરમોરાએ પણ બોલવું પડ્યું હતું, કારણ કે તેમના ગામમાં આ પ્રકારની જે ઘટના હતી એ થઈ રહી હતી. આખી ઘટનામાં હવે સાંસદ બોલ્યા છે, ધારાસભ્યો બોલ્યા છે. હવે જોવું રહ્યું કે જે ખેડૂતો અત્યારે તો દુખતી નસ લાગી રહ્યા છે એ હકીકતમાં દુખતી નસ છે કે પછી ભાજપ દર વખતે જે ડેમેજ કંટ્રોલ કરે છે એ ડેમેજ કંટ્રોલ કરી લેશે. આખી ઘટના જોયા બાદ, પૂનમબેન માડમનો અંદાજ જોયા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.